સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આહવા ડાંગની ખાપરી નદીના પૂર પીડિત લોકોને મદદ કરવામાં આવી। ડાંગ જિલ્લામાં થોડા દિવસ પહેલા અચાનક ભારે વરસાદને કારણે ખાપરી નદીમાં ભારે પૂર આવ્યું હતું, જેના કારણે ચીકટિયા ગામમાં ભારે નુકસાન થયું હતું। પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાયની જરૂરત છે એવી વાતની સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટને જાણ થતાં ટ્રસ્ટ વતી મિનેશભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ દ્વારા સ્થળ પર જઈને સર્વે કરવામાં આવ્યો હતો। સર્વે દરમિયાન જે લોકોને સહાય ન મળી હતી તેવા લોકોને મદદ કરવા સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ આગળ આવ્યું। સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2025ના રોજ પૂરગ્રસ્ત લોકોને અનાજની કીટ, પાણીની ટાંકી અને પતરાની સહાય કરવામાં આવી। આ કાર્યમાં ભાગીદાર ગ્રુપના સભ્યો કૌશિકભાઈ પટેલ, મિનેશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, વાડેકર યશ, હરેશભાઈ, સતીશભાઈ, નવીનચંદ્ર માહલા, અશોકભાઈ, નિલેશભાઈ તેમજ ગામના લોકોએ સેવામાં ભાગ લીધો હતો। ખરેખર સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે। ऐसी डेली खबर देखने के लिए चैनल को सब्सक्राइब करें और शेयर करें। रिपोर्टर भारत भाई।